મિત્રો તમારું સ્વાગત છે આપણા સૌની મનપસંદ ચેનલ ધનાધન સ્ટોરીમાં। મિત્રો મારું નામ મુકેશ છે અને હું ગુજરાતનો રહેવાસી છું। હું ખૂબ જ તંદુરસ્ત યુવાન છું। આ 2 વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો હતો। મારી બસ લગભગ રાતના 10 વાગ્યા હતા અને હું લગભગ 9 વાગે મારા ઘરેથી નીકળ્યો હતો, કારણ કે ઘરેથી બસ સ્ટેન્ડનું અંતર 40 મિનિટનું હતું, જેથી સમય પહેલાં બસ સ્ટેન્ડ ઉપર પહોંચી શકાય। હું સવારે 9 વાગે ને 9 મિનિટ બસ સ્ટેન્ડમાં ઉપર પહોંચ્યો હતો અને હજુ સુધી બસ આવી નહોતી। જ્યારે મેં ઓફિસના કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે બસ આવવામાં હજુ 10 મિનિટ બાકી છે। 10 મિનિટ પછી બસ આવી જશે ને હું બસમાં ચડ્યો। મેં ટિકિટ પહેલેથી જ લઈ લીધી હતી। મેં ડબલ સ્લીપર લીધી હતી કારણ કે મને એક સ્લીપરમાં ગૂંગળામણ લાગે છે અને મારે દૂર જવાનું હતું। તે રાતનો સમય હતો અને થોડીવાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ। મેં ઘરે ફોન કર્યો અને કહ્યું કે હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી। પછી ફોન કાપી નાખ્યો અને મેં મારા સ્લીપર ગેટમાં થોડો ખુલ્લો રાખ્યો જેથી બહારની હવા અંદર આવી શકે। હવે મેં મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોનમાં નાખ્યા અને ગીતો સાંભળવા લાગ્યો। મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી અને તમે મને સમજી શકો છો કે જ્યારે હું યુવાન છોકરો હોઉં ત્યારે તે છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય છે, પણ મારે કોઈ ફ્રેન્ડ ન હતી। જેમ પણ રાત વધતી ગઈ તેમ હું શું જોવા માટે તૈયાર કરવા લાગ્યો હતો અને હું મારા સ્લીપરના દરવાજા ઉપર વળ્યો અને જોયું તો નીચેની સીટ પર એક છોકરી બેઠી હતી। તેની ઉંમર 22-23 વર્ષની આસપાસ હોવી જોઈએ। તે દેખાવડી હતી, મારી સ્લીપર ઉપર જ હતી અને હું તેને ત્યાં જોઈ અને તેનો લહેંગો અને કુર્તી પહેરી હતી। તે સુંદર દેખાતી હતી। મારી નજર તેના પર અટકી ગઈ। લાંબો સમય સુધી હું તેના યુવાન શરીર પર મારી નજર હટાવી શક્યો નહીં। તે થોડી અસ્વસ્થ લાગી હતી કારણ કે તે એકલી બેઠી હતી। કદાચ તેની સાથે કોઈ ન હતું, તેથી મને તેની તરફ જોઈ રહ્યો હતો। હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ મને ડર લાગતો હતો કે થોડા સમય વિચાર કર્યા પછી મને એક વિચાર આવ્યો કે મને મારા ઇયરફોન તરફ મારી પડી અને નજર આ ઇયરફોન પડી। તેણે ઉપર જોયું તો ઇશારો કર્યો કે મારા છે અને મને આપી દે। મેં તેને ઊભી થઈ અને ઇયરફોન આપ્યા અને પાસે તેની જગ્યાએ ગઈ અને બેસી ગઈ। મારી નજર હજી પણ તેના ઉપર જ હતી। હું જાણતો હતો કે અમુક સમયે તે ચોક્કસ પાસું ઉપર જોશે। મિત્રો, એવું જ થયું કે તે મારી તરફ જોયું, પછી તે તરત જ સ્માઇલ આપી અને તેને સ્માઇલ આપી અને તેને મને પહેલું પગલું ભર્યું। તેની હજી પણ કદાચ તેને સીટ પર આરામ અનુભવી રહી નહોતી। થોડી વાર પછી તેને ફરીથી ઉપર જોયું અને આ વખતે મેં પૂછ્યું કે શું થયું, તો તેણે કહ્યું કાંઈ નહીં। અને પછી મેં તેના ઇશારામાં પૂછ્યું જો તમારે કોઈ તકલીફ ન હોય તો વહેમ આવું નીચે આવું, અને થોડા સમય સુધી તેના તરફથી કામી નજર જવાબ ન આપ્યો અને વિચારમાં કદાચ તે વાત કરવા માંગતી નથી। મેં તેને આગ્રહ કર્યો અને નહીં, પરંતુ થોડી વાર પછી મેં તેને ફરી મારી તરફ જોયું અને સંકેત આપ્યો કે તે મારી તરફ આવી રહી છે। મને લાગ્યું કે આજે કામ ઉપર જઈ જશે અને પણ હું મારો ઉતાવળ કરવા માંગતો નહોતો। તે મારી સ્લીપર ઉપર આવી અને જમીન ઉપર પૂછ્યું કે કામની તકલીફ છે, તો પહેલાં તો કોઈ જવાબ ન આપ્યો અને પોતાની એડજસ્ટ કરવા લાગી। તેને કહ્યું કે મેં તેની સીટ ઉપર તકલીફ થઈ રહી હોય તો મને પૂછ્યું કે તમારું નામ શું છે। મેં તેને મારું નામ સોહમ અને હોવાનું જણાવ્યું અને મેમ પણ મારો પરિચય આપ્યો। પછી મેમે કહ્યું કે તમને પસંદ ન હોય તો હું તમારી સીટ ઉપર જતો રહીશ, પરંતુ તેને સ્પષ્ટ ના પાડી અને કહ્યું ચાલશે, આ ડબલ સોફો છે એટલે વાંધો નહીં। હું સમજી ગયો કે મુકેશ દીકરા, આજે તારે મજા છે। તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ને પૂછ્યું તમે ક્યાંથી છો, તો તેણે કહ્યું બરોડાથી, અને કહ્યું તમે કામ માટે અમદાવાદ આવ્યા હતા તેમ કહ્યું। અને હા, મારા ભાઈ અને ભાભી રહે છે। ભાભી બીમાર હતી એટલે સંભાળ લેવા આવી હતી ને ભાઈ કામમાં વ્યસ્ત હતો, તેથી 7, 8, 10 દિવસ થયા હતા અને આજે પણ કામ હતું, તેથી બસમાં બેસાડી અને નીકળી ગયા અને હું એકલી બરોડા જઈ રહી છું। મેં કહ્યું કે ઠીક છે। હવે તેને ઊંઘવા આવવા લાગી હતી। હું પણ ઊંઘવા લાગ્યો હતો। મને ઊંઘ ન આવતી હતી, પણ મેં ઉતાવળ ન કરી અને ઊંઘનો નાટક કરવાનો અડધો કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ છે। હું ધીમે ધીમે તેના તરફ વળ્યો અને જાણી જોઈ અને તેના માથા પર હાથ મૂક્યો, જાણે આ બધું ઊંઘમાં કર્યું હોય એ રીતે કર્યું અને કશું કહ્યું નહીં। કદાચ તેની ઊંઘ ગઈ હતી। પછી થોડીવાર પછી મેં મારો પગ ઉપર મૂક્યો। હજુ પણ તે નહોતી બોલી અને મેં પૂછ્યું હોત તો તેણે કહ્યું હોત કે મારે સૂતી વખતે પગ ક્રોસ રાખવાની આદત છે, પણ તેને કશું કહ્યું નહીં અને હવે મારી હિંમત વધી ગઈ હતી। બધું જાણે છે કે જ્યારે આપણે બસમાં મુસાફરી કરી રહ્યા ત્યારે બસ ખૂબ જ હલનચલન કરે છે।
અને રોદા લાગે છે. આનો લાભ લઈ હું તેની નજીક સૂઈ ગયો હતો. તેના ઓઠ મારાથી થોડા દૂર હતા, પણ હું ડરતો હતો. તે થોડીવાર રેન્જ રહી હતી અને પછી બીજી તરફ મોઢું ફેરવી અને હું સૂવા લાગી. મારો હાથ હજુ પણ તેના કમર પર હતો. તેની પીઠ મને દેખાતી હતી અને રાતનો સમય હતો, તેથી મેં તેને લોવર પહેર્યો હતો અને તેના વિશે ખબર પડી. તેને કશું કર્યું નહીં. હું પણ હવે મારી જાતને હાથથી કાબૂમાં રાખી શકતો ન હતો. થોડું દબાણ કર્યું અને સોનાની મારી તરફ ખેંચી, અને હું એક જ વખત ખૂબ જ ડરી ગયો હતો. બીજી એક ક્ષણમાં તેનો અવાજ આવ્યો, કૃપા કરી આવું ન કરો. પણ તેના અવાજમાં મોહકતા હતી અને તે તાજ અનુભવતું હતું અને સુચેતિત હોય, અને હું સમજી ગયો કે તેનું પણ મન છે. તે મારી તરફ ફરી અને એવી દેખાતી હતી કે સ્વર્ગની અપ્સરા. તેની સામે કામની હતી અને તેની આંખો બંધ હતી. તેનો આનંદ માણી રહી હતી અને ડીજેનો કાર્યક્રમ હવે શરૂ કર્યો હતો. મેં રાહતનો શ્વાસ લીધો અને મેં પૂછ્યું, કેમ લાગ્યું? તો તેણે કહ્યું કે મને પસંદ આવ્યું, તેથી જ હું તમારા સોફામાં આવી. મને પણ વિચાર્યું હતું કે આ બધું થશે, પરંતુ જ્યારે તેને પંપાળવાનું શરૂ કર્યું ત્યારે મને થયું કે મેં પૂછ્યું ત્યારે કોઈ બોયફ્રેન્ડ નથી. તો તેણે કહ્યું, મારો એક બોયફ્રેન્ડ છે, તે ફક્ત અમારી કોલેજમાં જ છે, પરંતુ તેનું નેવું નાનું છે. અને પછી મને અમારા નંબર એકબીજાને આપ્યા અને થોડીવાર પછી અમે સોનાનું સ્ટેશન આવ્યું અને તેને બાય કહ્યું અને પછી તે નીચે ઉતરી ગઈ અને પછી મારે આગળ જવાનું હતું. ત્યાંથી હું ન ઉતર્યો અને પછી મેં તેને 2 વાર તેના ઘરે, એકવાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી, પરંતુ અમદાવાદ ઓછી વાર આવી અને એટલે મને ફોન કર્યો. અને જ્યારે તે વાત કરી અને પછી દોસ્તો અમારી રીતે બસમાં અચાનક મળી અને દોસ્તો સાથે રમણ ભમણ કરવાની મજામાં આવી. અને ગીરજના ફળ હોય છે, મીઠા હોય છે. અને મિત્રો, તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે એક નવી વાર્તા સાથે.